નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાતમાં આપનું સ્વાગત છે। સૌરાષ્ટ્રની હર હંમેશથી લોક ચર્ચામાં રહેતી વિધાનસભા બેઠક પૈકી એક બેઠક છે જૂનાગઢ જિલ્લાની વિસાવદર બેઠક અને આગામી દિવસોમાં આ વિસાવદરની વિધાનસભા બેઠક પર પેટા ચૂંટણી યોજાવાની છે, જેથી હાલ તો આ વિસાવદર બેઠક ખાતે આમ આદમી પાર્ટીએ પોતાના ઉમેદવાર તરીકે ગોપાલ ઇટાલિયાની જાહેરાત કરી નાખી છે। આની સાથે જ કોંગ્રેસ પણ પોતાના ઉમેદવારને ચૂંટણીમાં ઉતારશે તેવી જાહેરાત કરીને વિસાવદર ખાતે આ પેટા ચૂંટણીમાં ત્રિપાંખીયો જંગ જામશે તે નક્કી કહેવાઈ રહ્યું છે। ત્યારે હવે આવામાં ભાજપ આ બેઠક માટે કોને મેદાને ઉતારશે તેના પર સૌ કોઈની નજર ટકેલી છે। જોકે ગઈકાલે ભાજપે સેન્સ પ્રક્રિયા હાથ ધરી હતી, જેમાં ચૂંટણી લડવા માટે ઉમેદવારોનો જાણે કે રાફડો ફાટ્યો હોય તેવી સ્થિતિ થઈ ગઈ હતી। મહત્વનું છે કે વિસાવદરમાં વિધાનસભાની બેઠકની આગામી પેટા ચૂંટણીના પડઘમ વાગી ચૂક્યા છે, ત્યારે રાજકીય પક્ષોએ પણ પોતાની કમર કસી લીધી છે। વિસાવદરની આ પ્રતિષ્ઠાભરી બેઠક જીતવા માટે રાજકીય પક્ષોએ પોતાના ઉમેદવારોને મેદાનમાં ઉતારવા માટે રાજકીય ચોપાટ માંડી છે, જેના અંતર્ગત ગઈકાલે જૂનાગઢ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે વિસાવદરના સંભવિત ઉમેદવારો નક્કી કરવા માટેની સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી, જેમાં દાવેદારોને સાંભળવા માટે મોહન કુંડારિયા, અમીબેન પારેખ અને ગૌતમ ગેડિયા હાજર રહ્યા હતા અને આ બેઠક માટે મોટી સંખ્યામાં ભાજપના અગ્રણીઓ અને કાર્યકરો પોતાના માનીતા નેતાઓને ટિકિટ મળે તેના માટે ભાજપની સેન્સ ટીમને વિવિધ રજૂઆતો કરી હતી। ખબરો એવી મળી રહી છે કે આ સેન્સ પ્રક્રિયા દરમિયાન પૂર્વ ધારાસભ્ય ભૂપતભાઈ ભાયાણી અને હર્ષદ રીબડિયાએ પણ પોતાની દાવેદારી નોંધાવી છે। આ સિવાય ઘનશ્યામ સાવલિયા, વિરેન્દ્ર સાવલિયા, રામભાઈ સોજિત્રા અને રમણીક દુધાત્રાએ એમ 6 લોકોએ પણ પોતાની દાવેદારી નોંધાવી હતી। જોકે આ સેન્સ લીધા બાદ આ સમગ્ર મામલો પ્રદેશ કક્ષાએ પહોંચવાનો છે અને ત્યારબાદ પ્રદેશ ભાજપ દ્વારા વિસાવદરના ઉમેદવારની સત્તાવાર જાહેરાત કરવામાં આવશે તેવું જાણવા મળી રહ્યું છે। બીજને ખબરો સાથે ફરી મળીશું। ધન્યવાદ।